We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, તો આજે આપણે જોશું જોન્સ ચોપર. હવે ચોપરમાં જેમ આપણે આગળ વાત કરેલી કે ચોપરનું કામ મેઇન શું છે તો કે ફિક્સ ડીસીને વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરે છે. જેમ અહીંયા આપણે જોન્સ ચોપરની વાત કરવાના છીએ તો જોન્સ ચોપર છે સૌથી વધુ ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ માટે ઉપયોગી થાય છે. ખૂબ જ વર્સેટાઇલ આપણે ડિવાઇસ છે જે સર્કિટ મેક્સિમમ ઇન્ડસ્ટ્રી એરિયામાં જ્યાં આપણે ડીસી મોટરને સ્પીડ કંટ્રોલ કરવાનો હોય છે ત્યાં જોન્સ ચોપરનો યુઝ થાય છે. હવે જોન્સ ચોપરમાં જે કમ્યુટેશન મેથડ છે એ વોલ્ટેજ કમ્યુટેશન મેથડ છે, બરાબર. જો હું કમ્યુટેશનની વાત કરું છું કે જે આપણે આગળના લેક્ચરોમાં જોયું હતું કે કઈ રીતના કમ્યુટેશન થાય છે, કમ્યુટેશનની મેથડો હોય છે, તો એમાં 2 મેથડો આપણે જોઈ હતી કે વોલ્ટેજ કમ્યુટેશન અને કરંટ કમ્યુટેશન. તો અહીંયા જે જોન્સ ચોપરમાં કમ્યુટેશન થાય છે એ વોલ્ટેજ કમ્યુટેશન છે. તો આજે આપણે વોલ્ટેજ કમ્યુટેશન કઈ રીતે થાય છે એ જોવાનું છે, કારણ કે અહીંયા જે મેઇન એસસીઆર છે, કારણ કે ક્લાસ ડી કમ્યુટેશન છે એમાં એક મેઇન એસસીઆર છે ને એક એક્ઝિલરી એસસીઆર છે. તો અહીંયા જે મેઇન એસસીઆર છે એને આપણે કઈ રીતે કમ્યુટેટ કરશું તો કે વોલ્ટેજ કમ્યુટેશનથી. એટલા માટે આને વોલ્ટેજ કમ્યુટેટેડ ચોપર પણ કહેવાય છે, બરાબર. અને આનો આપણે ઉપયોગની જેમ વાત કરેલી કે ઉપયોગ છે એનો ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કરવા માટે થાય છે. તો આ એની બેઝિક સર્કિટ છે. તો સર્કિટને આપણે જોઈ લઈએ. આ તમે આમ જોવા જશો કે તમે કમ્યુટેશનના આપણા લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એક ક્લાસ ડી કમ્યુટેશન ની જ સર્કિટ છે, બરાબર. પણ અહીંયા ચોપરમાં પર્ટિક્યુલરલી યુઝ શું કામ થાય છે તો કે આપણે જે આઉટપુટ વોલ્ટેજ જે વેરિયેબલ ડીસી જોઈએ છે, બરાબર, આ વેરિયેબલ ડીસી, તો એ આપણને આ સર્કિટ આપશે. હવે કઈ રીતે આપશે તો કે પહેલા તો આપણે સર્કિટને સમજી લઈએ. તો અહીંયા જે આ T1 છે, આ T1 શું છે તો કે મેઇન એસસીઆર છે. આ T2 જે છે, આ T2 શું છે તો કે ઓક્ઝિલરી એસસીઆર છે. આ બંને એસસીઆર માં આપણે કમ્યુટેટ જે છે એ મેઇન એસસીઆર ને કરવાનું છે. મેઇન એસસીઆર ને કઈ રીતે કમ્યુટેટ કરશું એના આધારે આપણને જે આઉટપુટમાં વોલ્ટેજ મળશે એ વેરિયેબલ મળશે. અહીંયા આ કેપેસિટર આપેલું છે, એના A પ્લેટ અને B પ્લેટ દર્શાવેલી છે. ડીસી સોર્સ આપેલો છે, ડાયોડ D1 આપેલું છે. અહીંયા તમને ઇન્ડક્ટર દેખાય છે. આ 2 ઇન્ડક્ટર છે, L1 અને L2. ઘણી વખત અહીંયા L1 અને L2 આપેલું છે, એનાથી બહુ કઈ ફરક નથી પડતો. આ ઓટો ટ્રાન્સફોર્મર આપણે એને કહી શકીએ છીએ, બરાબર. અને આને ક્લોઝલી કપલ્ડ ટ્રાન્સફોર્મર પણ કહેવાય છે, ક્લોઝલી કપલ્ડ ઇન્ડક્ટર. અહીંયા એક્ચ્યુઅલી 2 ઇન્ડક્ટરને આપણે સિરીઝમાં જોડેલા છે. ત્યાર પછી આ એક્સટર્નલ ઇન્ડક્ટર છે અને આ જે છે એ મોટરનો રેઝિસ્ટન્સ છે. હવે આ ઇન્ડક્ટર છે એ એક્સટર્નલી જોડેલું છે અને આ D2 છે તો એ ફ્રી વ્હીલિંગ ડાયોડ છે કે જે આપણે ઇન્ડક્ટરની એનર્જી છે એ રિલીઝ થશે અને સાથે સાથે આપણને કરંટ લિમિટિંગ પણ કરશે અને એક બાયપાસ માટેનો કરંટનો પાથ પણ પ્રોવાઈડ કરશે, બરાબર. તો આ આખે સર્કિટનું ડિસ્ક્રિપ્શન થયું. હવે આપણે જોઈએ કે આ સર્કિટમાં કઈ રીતે કમ્યુટેશન થાય છે, કારણ કે જો અહીંયા આપણે વાત કરેલી એમ કે આ વોલ્ટેજ કમ્યુટેશન પ્રકારનું ચોપર છે. પછી યુઝ કઈ રીતના થાય છે તો કે ક્લાસ ડી કમ્યુટેશન મેથડનો યુઝ કરી અને મેઇન એસસીઆર ને ઓફ કરવામાં આવે છે. એનો ઉપયોગ જે છે એ શું છે તો કે ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવાનો. હવે જે મેઇન આ L1 છે, L1 પ્રોવાઇડ એ સફિશિયન્ટ એનર્જી, બરાબર. સોરી, આ L2, આ L2 જે છે એ શું કરે છે તો કે કેપેસિટરને પૂરતી એનર્જી આપે છે. શા માટે તો કે T1 ને ઓફ કરવા માટેની. એ ભાઈ કઈ રીતે એ આપણે જોઈએ. આનું જે ફંક્શન છે L2 નું એ શું છે કે પર્ટિક્યુલર કેપેસિટરને પૂરતી એનર્જી આપે કે જેનાથી T1 છે એને આપણે કમ્યુટેટ કરી શકીએ. હવે આમાં એક એઝમ્પશન એ કરવાનું છે કે કેપેસિટર છે એની જે આ પ્લેટ છે
આ A પ્લેટ અને આ B પ્લેટ, તો એ પહેલેથી ચાર્જ હોય. આ પેલું એઝમ્પશન છે. જોન્સ ચોપરની અંદર આપણે એ એઝમ્પ કરવું પડે છે કે જ્યારે તો જ આ સર્કિટનું આપણે પરફોર્મ કરી શકીએ અને સમજાવી શકીએ. એટલે જે પ્રેક્ટિકલી છે, પ્રેક્ટિકલી શું કરવામાં આવે છે કે આ કેપેસિટરને પહેલેથી જ ચાર્જ કરી દેવામાં આવે છે. જનરલી શું હોય છે કે સર્કિટની અંદર જે કેપેસિટર હોય છે તો એ સર્કિટમાં ચાર્જ થતું હોય છે, બરાબર. તો અહીંયા આપણે એમને કેપેસિટરને ચાર્જ કર્યા વગર જો વાત કરીએ તો આપણને T1 ને સ્ટાર્ટ કરશું, ધારો કે આપણે કેપેસિટર ચાર્જ નથી, બરાબર. તો કઈ રીતે વર્ક થશે કે આપણે T1 ને ઓન કરશું એટલે કરંટનો પાથ શું થશે તો કે DC સોર્સમાંથી T1, ત્યાંથી આ L1, L, R, લોડ અને DC સોર્સ, તો આ પાથ થ્રુ ઇન્ડક્ટર L માં એનર્જી સ્ટોર થશે. અને જ્યારે T1 ઓફ થશે ત્યારે શું થશે તો કે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી છે એ R, લોડ અને ડાયોડ D2 મારફતે રિલીઝ થશે. તો આ રીતના એની સ્પીડ આપણે ઓછી પણ કરી શકશું. પણ જ્યારે આપણે પરફેક્ટલી જોન્સ ચોપરનો યુઝ કરવા જઈએ છીએ ત્યારે આપણે હંમેશા જે કેપેસિટર C છે એને આપણે ઉપરની પ્લેટ A ને પોઝિટિવ અને B ને નેગેટિવ થી ચાર્જ કરી અને પછી એને સર્કિટમાં રાખવામાં આવે છે. હવે શું થશે કે જે આ કન્ડિશનમાં કેપેસિટર ચાર્જ થઈ ગયેલું છે અને આપણે T1 ને ઓન કરીએ છીએ, તો જ્યારે T1 ને ઓન કરીએ છીએ ત્યારે બે પાથમાં આપણને કરંટ મળે છે. પાથ 1, પેલો પાથ કયો થશે તો કે જે કોમન પાથ છે એ આખે આખો કે DC સોર્સમાંથી T1, L, L1, L, R, EB અને DC સોર્સ, આ એક પાથ થયો, બરાબર. તો આપણે અહીંયા લખીએ કે DC સોર્સમાંથી T1, ત્યાંથી L1, બરાબર, ત્યાંથી L, ત્યાંથી R, ત્યાંથી EB અને પાછું DC સોર્સ. આ પાથમાં કરંટ પાસ થશે. આ એક પાથ થયો, બરાબર. હવે કેપેસિટર ફુલ્લી ચાર્જ છે એટલે શું થશે તો કે કેપેસિટર હવે ડિસ્ચાર્જ થશે. તો ડિસ્ચાર્જનો એનો પાથ શું હતો તો કે આ, કારણ કે જ્યારે ફુલ્લી ચાર્જ છે કેપેસિટર પણ એને ડિસ્ચાર્જ પાથ મળતો નહોતો એટલે શું થતું હતું કે કેપેસિટર એમનેમ ત્યાં જતું, કોઈ કરંટનો પાથ એને નહોતો. જ્યારે આપણે T1 ઓન કર્યું એટલે એને ડિસ્ચાર્જનો પાથ મળી ગયો, બરાબર. તો હવે એનો ડિસ્ચાર્જનો પાથ શું થશે તો કે જો અહીંયા A પ્લેટેથી T1, ત્યાંથી L2, D1 અને B પ્લેટ, આ ડાયરેક્શનની અંદર, આ લૂપની અંદર કેપેસિટર છે એ પોતે સ્વતંત્ર રીતે ડિસ્ચાર્જ થશે. હવે વાત શું થાય છે કે અહીંયા ડિસ્ચાર્જ થવા પૂરતું નથી, કારણ કે અહીંયાથી જ્યાં આ મેઇન લાઇનમાં બીજા ઇલેક્ટ્રોને પાસ થાય છે કે જે આ લૂપમાંથી પસાર થાય છે, એટલે એના ઇલેક્ટ્રોન અને આના ઇલેક્ટ્રોન બંને મિક્સ થશે એટલે આને કન્ટિન્યુઅસલી એનર્જી મળશે. જનરલી શું થતું હોય છે કે જ્યારે ડિસ્ચાર્જ પાથ એક જ હોય છે, બરાબર, તો ઈ કેસની અંદર કરંટ જે છે એક જ ફ્લોમાં ડિસ્ચાર્જ થતો હોય છે અને ધીમે ધીમે એનું ડિસ્ચાર્જ છે એ પૂરું થતું હોય છે. પણ જ્યારે ડિસ્ચાર્જ પાથ અને મેઇન પાથ આ બંને મિક્સ થઈ જાય છે ત્યારે શું થાય છે કે ડિસ્ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જ થવા ઉપર પ્રેરાય છે. જ્યારે એ ડિસ્ચાર્જ થઈ જાય છે અને પાછું ઈ જ પાથમાં નેગેટિવ પોલારિટીથી ચાર્જ થવા માટે એને એક્સટર્નલ એનર્જી મળે છે. તો અહીંયા કંઈક એવી જ ઘટના થાય છે. અહીંયા શું થાય છે કે આ કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય છે આ પાથમાં, બરાબર. હવે એક વખત ડિસ્ચાર્જ, કારણ કે અહીંયા જે પાથ છે અહીંયા બે પ્રકારના કરંટ પાસ થાય છે, આપણે એમ કહી શકીએ. આ જે એક કરંટ છે એ મેઇન કરંટ છે. મેઇન કરંટ એટલે કે એને કન્ટિન્યુઅસ સોર્સમાંથી એનર્જી મળે છે, બરાબર, કે જે આ પાથમાંથી પસાર થાય છે. જ્યારે બીજો કરંટ છે એ ડિસ્ચાર્જિંગ કરંટ છે. પણ થાશે શું કે આ ડિસ્ચાર્જિંગ બંને ઇલેક્ટ્રોન છે એ એનર્જાઇઝ કન્ટિન્યુઅસ, ખાલી આ એક કરંટ હોત તો એનર્જી ખાલી ડિસ્ચાર્જ થાય. પણ જ્યારે ડિસ્ચાર્જ અને ચાર્જ બે ભેગું થાય છે એટલે આમાં પણ ચાર્જિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એટલે કે આની પોલારિટી પ્લસ માઇનસ છે અને આ ડિસ્ચાર્જ થાય છે. એક વખત ડિસ્ચાર્જ થયા પછી શું થશે તો કે નેગેટિવ પોલારિટીથી ચાર્જ થશે. એટલે હવે આની પોલારિટી આ રીતની થઈ જશે, ઉપરની પ્લેટ નેગેટિવ અને નીચેની પ્લેટ છે B એ પોઝિટિવ. આ પોલારિટીથી ચાર્જ થશે. એટલે આપણે એનો બીજો પાથ જે છે એ શું થશે તો કે A T1 L2 D1 ત્યાંથી B, બરાબર. આ પાથની અંદર આપણને આ લૂપમાં કરંટ ફ્લો થશે, બરાબર. તો આ બે રીતના આપણને જોવા મળશે. હવે શું થાય છે કે જ્યારે આપણે આ પ્લેટ નેગેટિવ થઈ ગયું છે, આ પોઝિટિવ થઈ ગયું છે. હવે જ્યારે આપણે T1 ને ઓફ કરવું છે એટલે હવે અહીંયાથી પાથ નહીં થાય,
કારણ કે હવે આને ડિસ્ચાર્જ થવા માટે પાથ નથી મળતો. હવે આ કેપેસિટર છે રિવર્સ પોલારિટી થી ચાર્જ થઈ ગયું છે, એટલે કે ઉપરની પ્લેટ નેગેટિવ છે અને નીચેની પ્લેટ પોઝિટિવ છે. તો ઈ કેસમાં હવે એને ડિસ્ચાર્જ પાથ છે એ અહીંથી આમ જવું પડશે. તો આ SCR ઓન નથી અને આ રિવર્સ બાયસ છે, એટલે જ્યાં સુધી આને ઓન નહીં કરવામાં આવે ત્યાં સુધી એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે આને T2 ને ઓન ક્યારે કરશું? T2 શું છે તો કે ઓક્ઝિલરી SCR. ઓક્ઝિલરી SCR ને આપણે ક્યારે ઓન કરશું? જ્યારે આપણે આને ઓફ કરવું હશે ત્યારે. મેઇન SCR ને જ્યારે કમ્યુટેટ કરવું હોય ત્યારે આપણે T2 ને ઓન કરશું. હવે જેવું આપણે T2 ને ઓન કરશું, T2 ને ઓન, બરાબર. હવે આને ઓન કરવા જઈએ છીએ ત્યારે કેપેસિટરની પરિસ્થિતિ શું છે? કેપેસિટરની પરિસ્થિતિ એક્ઝેક્ટ આનાથી ઉલટી થઈ ગઈ છે, બરાબર. A પ્લેટ જે છે એ નેગેટિવ થઈ ગઈ છે અને B પ્લેટ છે એ પોઝિટિવ થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં કેપેસિટર છે ત્યારે આપણે T2 ને ઓન કરીએ છીએ. એટલે થાશે શું કે જેવું આને ઓન કરશું આપણે, એટલે આની આ જ પોલારિટી, એટલે કે આ નેગેટિવ છેડો છે આની એક્રોસ આવી જશે અને આ પોઝિટિવ છે એ આની એક્રોસ આવી જશે. એટલે અહીંયા આ પોઝિટિવ થઈ જશે, આ નેગેટિવ, એટલે આને આપણે આનો એનોડ કહીએ, આ કેથોડ. એટલે એનોડ નેગેટિવ થઈ જશે, કેથોડ પોઝિટિવ. એટલે આ રિવર્સ બાયસ થઈ જશે SCR. ક્યારે? તો કે આને ઓન કરશું ત્યારે. અત્યારે આ ઓન જ છે, એની સાથે આપણે આને ઓન કરીએ છીએ એટલે શું થાય છે કે કેપેસિટરના વોલ્ટેજ છે સીધા આની એક્રોસ આવી જાય. એટલે એનોડ છે એ કેપેસિટરની આ પ્લેટના નેગેટિવ પ્રમાણે નેગેટિવ થશે અને કેથોડ છે એ પોઝિટિવ થશે. એટલે રિવર્સ બાયસ મોડમાં આવી જશે અને SCR છે એ કોમ્યુટેટ થશે. એટલે આને વોલ્ટેજ કમ્યુટેટેડ ચોપર કહેવામાં આવે છે. કારણ કે વોલ્ટેજ કમ્યુટેટેડ ક્યારે કહેવાય? કે જ્યારે મેઇન SCR છે એને રિવર્સ બાયસ લઈ આવીએ આપણે અને SCR ઓફ થાય તો જ ઈ વોલ્ટેજ કમ્યુટેશન કહેવાય, બરાબર. બાકી કરંટ કમ્યુટેશનમાં શું છે કે આપણે એનો કરંટ છે એ રિડ્યુસ કરીએ છીએ. જ્યારે અહીંયા છે આપણે મેઇન SCR ને કેપેસિટર એની એક્રોસ રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી જાય છે અને એ રિવર્સ બાયસ થઈ જાય છે અને ઓફ થાય છે. તો હવે શું થશે કે હવે જે કરંટ છે એ કઈ ડાયરેક્શનમાં પાસ થશે? આ તો કમ્યુટેટ થઈ ગયું. એટલે હવે કરંટ જે કેપેસિટર ને ડિસ્ચાર્જ નો પાથ આ મળી ગયો, બરાબર. એટલે હવે પાથ આ ડાયરેક્શનમાં આપણને મળશે કે આપણે DC સોર્સ, DC માંથી A કેપેસિટર, બરાબર, CA CB, ત્યાંથી T2, બરાબર, અહીંયાથી T2, ત્યાંથી L1, L1 માંથી L, R, EB અને DC સોર્સ, બરાબર. એટલે કે આ ડાયરેક્શનમાં કેપેસિટર છે રિવર્સ પોલારિટી થી ડિસ્ચાર્જ થાય છે. હવે શું થાય છે કે જેવું કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થઈ જશે કેપેસિટર, બરાબર. જો હવે અહીંયા જ સમજવા જેવું છે કે આની પોલારિટી આ ઉપરનો છેડો નેગેટિવ હતો, નીચેનો છેડો B પ્લેટ છે એ પોઝિટિવ હતું. એટલે રિવર્સ પોલારિટી થી પહેલા ડિસ્ચાર્જ થતું હતું. હવે એક વખત ડિસ્ચાર્જ થઈ ગયો ત્યારે જે વાત અહીંયા હતી એ જ અહીંયા આવે છે કે એનો ડિસ્ચાર્જિંગ નો જે પાથ છે અને કન્ટિન્યુઅસ ચાર્જિંગ બે કરંટ અહીંયા ફ્લો થાય છે. અહીંયા બે કરંટ ફ્લો થાય છે. કેપેસિટરનો ડિસ્ચાર્જ કરંટ એ જ ડાયરેક્શનમાં છે અને મેઇન સપ્લાય સોર્સમાંથી જે કરંટ આવે છે એ પણ એ જ ડાયરેક્શનમાં છે. એટલે શું થશે કે જેવું ડિસ્ચાર્જ થઈ ગયું એવું હવે એ પાછું ચાર્જ થવાનું ચાલુ થશે, બરાબર. એટલે ચાર્જ એક વખત રિવર્સ પોલારિટી થી ચાર્જ થયેલો હતો એટલે હવે શું થશે? પાછી મેઇન પોલારિટી થી ચાર્જ થશે. એટલે આ પ્લેટ જે નેગેટિવ હતી એ પાછી પોઝિટિવ થઈ જશે, આ પોઝિટિવ હતી એ પાછી નેગેટિવ થઈ જશે. એટલે પાછું મૂળ સ્થિતિમાં કેપેસિટર આવી જશે અને આ જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસ આ પોઝિશન ક્યારે આવશે? કે જ્યારે કેપેસિટર ફુલ્લી ચાર્જ થઈ જશે. હવે જેવું ફુલ્લી ચાર્જ થશે એટલે કે A પ્લેટ પોઝિટિવ ને B નેગેટિવ, જેવું ફુલ્લી ચાર્જ થશે એવું હવે એ રિવર્સ એટલે કે ડિસ્ચાર્જ થવા માટે એને પાથ જોશે, બરાબર. એટલે કે આ ડાયરેક્શનમાંથી કરંટ પાસ થવા દેશે નહીં, કારણ કે એ ફુલ્લી ચાર્જ થઈ ગયું છે. હવે એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ પસાર થઈ શકે એમ નથી. એટલે શું થશે કે કેપેસિટર છે એનો જે કરંટ છે એ કરંટ શૂન્ય થઈ જશે. જ્યારે વોલ્ટેજ આપણને મેક્સિમમ મળી જાય છે ત્યારે કરંટ છે એકદમ કેપેસિટરનો ઝીરો થઈ જાય છે, કારણ કે હવે એને ડિસ્ચાર્જ થવું છે. કારણ કે ફુલ્લી ચાર્જ થઈ ગયું એટલે આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે નહીં. એટલે કે આનો જો આપણે કરંટની વાત કરીએ કે I SCR2 કરંટ T2 નો, તો એ કરંટ છે એ 0 થઈ જશે. એટલે T2 છે એની રીતે જ કમ્યુટેટ એટલે કે ઓફ થઈ જશે. આનો મેઇન ફાયદો શું છે કે T2 ને ઓફ કરવા માટે બીજી કોઈ સર્કિટની જરૂરિયાત જ નથી. T2 ને એનો કેપેસિટર જ ઓફ કરી દેશે, કારણ કે કેપેસિટર જેવું ચાર્જ થઈ ગયું હવે ડિસ્ચાર્જ માટે એને પાથ જોશે, એ પાથ એને મળશે નહીં
અને એનો જે કરંટ છે એ શૂન્ય થઈ જશે, કારણ કે હવે આ ડાયરેક્શનમાં તો કરંટ નહીં વહે, જેવું ફૂલ્લી ચાર્જ થઈ જશે એટલે હવે એને રિવર્સ પોલારિટીથી કરંટ પાસ થવો હશે, એ એને પાથ નથી મળતો અને વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયા છે એટલે હવે એનો કરંટ જે છે એ શૂન્ય થઈ જાય. જેવો કરંટ 0 થાય એટલે T2 છે એ ઓફ થઈ ગયું, એટલે પાછા મૂળ સ્થિતિમાં આપણે આવી ગયા કે કેપેસિટર છે એ પોઝિટિવ અને નેગેટિવ પોલારિટીથી કમ્પ્લીટલી ચાર્જ છે, બરાબર, અને T1 ને આપણે ઓન કરી શકીએ અને આ જ રીતે આપણને પાછું જે સર્કિટ છે એ રિપીટ થાય, બરાબર. તો આ રીતના આપણે જ્યારે વોલ્ટેજને કંટ્રોલ કરવાનો હોય છે તો અહીંયા શું થાય છે કે આપણે જે પણ પ્રમાણે વોલ્ટેજને કંટ્રોલ કરવો હોય છે તે પ્રમાણે આપણે T2 ને ઓન ને ઓફ કરી શકીએ છીએ. ત્યારે બંનેને ઓફ કરીએ ત્યારે ફ્રી વ્હીલિંગ ડાયોડ D2 મારફતે પણ એનર્જી રિલીઝ થાય છે અને મોટરની સ્પીડ છે એ બને એટલી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ થયું જોન્સ ચોપર કે જે ખૂબ જ ઇન્ડસ્ટ્રીમાં વધારે ઉપયોગી છે, કારણ કે એનું મેઇન કામ છે ડીસી મોટરને સ્પીડને કંટ્રોલ કરવાનું અને T1 ને ઓન અને ઓફ કરીને આપણે ડીસી મોટરને એની સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. ખૂબ ખૂબ આભાર.